તો અહીંયા બાપુ ઘોડે ચડ્યા છે. હા, અને હવે કોકને રોડે ચડાવશે. બાપુ આગળ શોર્ટકટ મારી તો હાલ અત્યારે આપણે આવી ગયા છીએ જે આ બધા સાધુ સંતોને આ ધૂણાઓ ફાળવવામાં આવેલા છે. અને ગિરનારી તો હાલ અત્યારે તમે અહીંયા જુઓ બંને સાઈડ આવી રીતે બધા સાધુઓના ધૂણા છે, જેમાં બધાને અલગ અલગ મંડપ ફાળવવામાં આવેલા છે. ત્રીજી વખત જય ગિરનારી બાપુ. તો આ હતી મંડપની બીજી સાઈડ. તો આવી રીતે 3-4 આવી રીતે અલગ અલગ ગાળા બધા છે મંડપોના, જેમાં આવી રીતે બધા સાધુઓ બધા બેઠા હોય છે. જય ગિરનારી, જય ગિરનારી. અને આવી રીતે વચ્ચેથી બધા લોકો દર્શન કરીએ કે એવી પણ સગવડતા છે. નમો નારાયણ. જય ગિરનારી બાપુ. આવો બધો માહોલ છે ભાઈ આ ભવનાથના મેળામાં. અને ભાઈ લાખોની સંખ્યામાં અત્યારે માણસો છે ભાઈ. તો આપણે અહીંયાના જૂનાગઢના તો સાધુ છે, પણ તમે જોઈ શકો જે આઉટ ઓફ કન્ટ્રીથી બીજા જે સાધુઓ યુરોપિયન સાધુઓ પણ આવે છે આ ભવનાથના મેળામાં. ફોટો પાડવો પડે.
હો તો આવી રીતે જ્યાં સુધી જય ગિરનારી. તો આ છે દત્ત ચોક. ભગવાન ગુરુદત્ત અહીંયા બિરાજમાન છે અને અહીંયા દત્ત ચોકની બાજુમાં જ આ બધા સાધુઓના ધૂણા પાડવામાં આવેલા છે અને અહીંયા સરસ મજાની એક શિવલિંગ પણ છે, એ પણ હું તમને બતાવું. તો દત્ત ચોકમાં આવી સરસ મજાની આ શિવલિંગ બનાવવામાં આવેલી છે. ફેબ્રુઆરી રાત્રિના 12:30 જેવો ટાઈમ થયો છે મિત્રો, પણ હજી હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં માણસોની આવક ચાલુ છે, તમે જોઈ શકો. અને હજી 2 દિવસની અંદર 15 તારીખના રોજ શિવરાત્રિ છે, પણ હજી 2 દિવસની અંદર ઘણું બધું માણસો આવી જશે આ ભવનાથની તળેટીમાં. અને આ બેરિયર જે મારેલા છે એ છે રવેડી માટે, કે જે શિવરાત્રિને રાત્રે જે રવેડી નીકળશે એના માટે થઈને આ પાઇપ જેવું આ બેરિયર લગાડવામાં આવેલા છે. અને જે બાકીનું પબ્લિક જે રવેડી જોવાળું છે આ સાઈડ રહેશે અને આ માર્ગ ઉપર રવેડી નીકળશે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. મળીએ આની પછીના એક નવા વિડીયોમાં, કારણ કે કદાચ જો નેટવર્ક જેવું રહેશે તો લાઈવ જ થશું આપણે, કારણ કે અહીંયા નથી એડિટિંગનો ટાઈમ મળશે ને એડિટિંગ કદાચ થશે તો પણ વિડીયો અપલોડ નહીં થાય. તો જેમ બને એટલી કોશિશ કરશું આપણી ચેનલ ઉપર અપડેટ આપવાની. તો બધાને જય ગિરનારી.